हाय एवरीवन, वेलकम बैक टू माय न्यू ब्लॉग। और अभी आप लोग देख सकते हो कि मैं बाहर हूँ। आज इंटरनेशनल योग डे है, तो उसके लिए अभी मॉर्निंग में मैं आपको दिखाता हूँ गांधीनगर में। अभी ધારાસભ્યબેન શ્રી રીટાબેન તેમજ કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ, પાર્ટીના સૌ આગેવાનો, કમિશનરશ્રી તેમજ ખાસ બ્રહ્મકુમારીમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય કૈલાસ દીદી ઉપસ્થિત આપણી આ ઉજવણી છે। યોગ એ સમગ્ર માનવજાતને ભારતીય સંસ્કૃતિ દ્વારા અપનાવવામાં આવેલ એક મહાનતમ ભેટ છે। આપણે ત્યાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા, નિરોગી સર્વાઇકલ અને ફ્રોઝન શોલ્ડર જેવા રોગો થશે નહીં। આપણી થાઇરોઇડ ગ્લેન્ડ એક્ટિવ થશે તો આપણું મેટાબોલિઝમ પણ સ્ટ્રોંગ થશે। એન્ટી ક્લોકવાઇઝ વિરુદ્ધ દિશામાં પૂરું ખેંચાણનો અનુભવ કરતા કરતા ધીરે 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 અનુભવતા ફેસ ઉપર સ્માઇલ સાથે આ છે વજ્રાસન। તો જમ્યા બાદ કોઈ આસન કરી શકાય તો વજ્રાસન કરી શકાય। જો જમ્યા બાદ બંને ટાઈમ 10-10 મિનિટ આ રીતે વજ્રાસનમાં બેસશો તો પાચન સારું થશે અને આપણું શરીર વજ્ર જેવું થઈ જાય। એમ કહેવાય છે કે પાચન સારું હોય તો એને કોઈ રોગ થતો ધીરે ધીરે છોડો, રિલેક્સ થાઓ। બંને હાથ આગળની સાઈડે સ્ટ્રેચ કરો, બંને ચમકે છે। તો કપાલભાતિ આપણે વાયુ મુદ્રામાં કરવાની છે। પહેલી આંગળી तो अभी हम बाहर निकल चुके हैं और अभी भी योग चालू है। आज इंटरनेशनल योग डे था, तो अभी हम मॉर्निंग में ही आ चुके थे और बहुत सारे लोग आए थे। अभी जा रहे हैं घर, अभी रेडी भी होना है और फिर निकलना है क्लास के लिए। रेडी हो चुका हूँ और अभी जा रहा हूँ क्लास। 10 बजे मेरी क्लास है, तो अभी निकलता हूँ जल्दी से, वरना मैं लेट हो जाऊँगा। तो मिलते हैं क्लास के बाद।